તકલીફ છે દ્વારકાનાથ દૂર કરશે એવું એનું પ્રમાણ છે। આજે ખાલી આપણે અરજી મૂકી છે, બીજું જે બોક્સ લાયા હતા એ બોક્સમાં પ્રસાદી અમે મૂકી છે। એ પ્રસાદી જેનું બોક્સ હોય એને મળશે ને એનો જે વિશ્વાસ તૂટી જશે એનું દુઃખ તમને આવશે। એના માટે ખાસ કે ભગવાનની પ્રસાદી આપણે અહીંયા તો લેવાના જ છીએ। જેને મૂકી છે એના ઘરે જાય, જેનો કંઈ પ્રશ્ન હોય ઘરનાના બધાને આપે। ભગવાન દ્વારકાનાથ આપણું કાર્ય કરે એવી આપણે એક અરજી મૂકી છે, બરાબર? એટલે કોઈ એવું વિચારતા નહીં કે આપણે અરજી મૂકી ભગવાન અરજી મૂકી સાચી, પણ જે કઈ અરજી હોય દ્વારકાધીશ ભગવાનનો વિષ્ણુ યાદ કરશું ત્યાં આગળ ભગવાન પ્રસાદી આપશે। અને એમાં આજ સુધી બધાને મનોકામના પૂર્ણ ભગવાન દ્વારકાનાથે કરી છે। વિનંતી કે અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને નાના જોઈ માફ કરશો। બોલ્યા હોય ચાલ્યા હોય તમારી કઈ વ્યવસ્થામાંથી ના થઈ હોય તો અમને માફ કરશો। જય દ્વારકાધીશ। એક મારી અરજી એવી છે, વિનંતી છે કે તમે જે બિસ્તરા લાવો છો 10 કિલોથી વધારે ના પડશે, ભલે 2 ના 5 લાવો। આ કાલે મેં ઉતાર્યા, મને ખબર પડી બહુ વજન હોય છે। આપણે જે કઈ બિસ્તરા ચડાવે ઉતારે એમને કઈ પગાર નથી આપતા, એ સેવા કરવા આવે છે। અમુક જણા તો શરીરો સારા પણ નથી છતાં પણ સેવા કરે છે। એટલે ખાસ મારી વિનંતી બે હાથ જોડીને કે 2 ના 3 બિસ્તરા લાવો, પણ 10 કિલોથી વધારે નહીં। અને બીજી એક ખાસ વિનંતી, ગાદલું કોઈએ નહીં લાવવાનું। ગોદડી લાવો તો હા, ગાદલું લાવશો તો પોતાનું સાધન લઈ આવો કે જેથી તમારી વ્યવસ્થા જળવાઈ રહે। કોઈ પણ વ્યક્તિ, હું પોતે હોય તો આપણી સાથે ગાદલું નહીં હોય, કોઈનું નહીં, પોતે પોતાનો બિસ્તરો લઈને આવવાનો અને એ ગોદડી જ હોવી જોઈએ અને 10 કિલોથી વધારે વજન નહીં, જેથી કરીને આપણે જે સેવા કરવા ભાઈઓ આવે છે 2 જણા તો આંબોય ખસી જતી અચ્છા કરે છે, પણ આપણે રોડ ઉપર ચાલીએ છીએ, આપણે ભૂલવાનું નથી અને નિયમોમાં રહેવાનું છે। સંગપતિનો નિયમ પાળી અને દ્વારકા પહોંચે એમાં બધાને આનંદ રહેશે। અને કદાચ જો નિયમ 1-2 વાર ભૂલી જવાય તો ચાલશે, પણ પછી એનો એ ભૂલ રિપીટ થશે તો આવતી સાલ હું પ્રેમથી કહીશ કે ભાઈ થેલો લઈને ઘેર જાઓ, કારણ કે અમે નથી પહોંચી વળી શકતા પછી તે વખતે। નવાપુરાના ખોડા કાકા એમનો પરિવાર જે ભૂરાભાઈ આપણી સાથે ચાલતા હતા, એમને એટલી બધી આપણને સગવડ અપાઈ છે કે એની કોઈ સીમા નથી। બધી રીતે પાણીથી માંડી કંઈ પણ તકલીફ હોય એ મને તો કશું કહેતા જ નતા, પણ બીજા બધાને પૂછી લેતા હતા કે તમને શું તકલીફ છે। એટલે આવી વ્યક્તિ દ્વારકાનાથ ભગવાને આપણને સહકાર આપવા માટે મોકલ્યા। હવે એમની ભાઈની દીકરીને બોલવામાં તકલીફ છે। આપણે બધાએ જે કંઈ ચાલ્યા છીએ, જે ભક્તિથી ચાલ્યા છીએ, જે દર્શન કરવા આપણે બધા આવ્યા છીએ, એમાંથી મારી એક ખાસ વિનંતી છે કે એક દિવસ ચાલ્યાનું પુણ્ય એ દીકરીને આપવું છે, જેથી કરીને એનું જીવન આનંદમય થાય, કોમ્પ્યુટરનો બાપ બને એવી આપણે ભગવાનના પ્રાર્થના કરી છે। જે દિવસે એમના ઘરે પૂજા થઈ દાદાજીની, આવતી સાલ 2025માં જ્યારે આપણા ભગવાનની ધજા ચડશે એ દિવસે દીકરી ભજન ગાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અને એ ક્યારે બને 1008, ભાઈ આમાં કશું મજા નહીં આવતી, કેમ નહીં આવતી હું જાહેર નહીં કરું કે હું પોતે છું, બરાબર? પણ આપણે જે તમે હું ચાલીને આપણે આયા અને જે ભગવાનનું નામ લીધું એ ભગવાનના સ્મરણથી આપણે હોમ કરીશું અને બધા આવજો, બધાને બેસાડીશું હોમ કરવા માટે। જેની ઈચ્છા હોય કે અમારે બેસવું છે બધાને બેસાડીશું અને ભગવાનની ભક્તિ કરશું, આખો દિવસ આનંદથી કરશું। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। હે જમોજા મારું ગળા પાવતી રે, નારાયણ
કથા બેસાડી હતી જે જિગ્નેશ દાદા કથા કરવા આવ્યા હતા ને એ રીતે અમે પણ એક કથા કરાવી હતી. એ કથાના વક્તા હતા ભાઈશ્રી. અને આજે અમે કહ્યું કે અમારા જે યજમાન છે બહુ ભક્તિવાળા છે, તમે આવો તો સારું, એનું માન આપીને આવ્યા. દ્વારિકાધીશ. આપણા સંઘમાં ત્રણ કથાકાર છે, ત્રણ કથાકાર શાસ્ત્રી. 2 દિવસની જે ધોતી પહેરી ફરે છે ને એ પણ ભાગવત કથાકાર છે અને ગૌચર માતાના ઉપાસક છે. પછી બીજા 2 ભાઈઓ આવ્યા હતા ધોળકાથી, એમાં 2 સંસ્કૃત પાછળ ભણે, એમાં એક કથાકાર છે અને એમના ભાઈબંધ છે. આ 2 સાથે હતા. જય ભાઈ આયરા દ્વારિકા નિવાસી પગ હોય સારા બધા ઉભા થઈ જાઓ. આજે માન બાપ બેની આરતી કરીએ છીએ આપણે. જેના પગ સારા હોય ઉભા થાઓ, બાકી તકલીફ હોય પ્રેમથી બેસો. અને હા ગયા ઓમ જય Thank you.
चामड़ाविच्चे नमो नमः ओम चामड़ाविच्चे नमो नमः ओम चामड़ाविच्चे नमो नमः ओम ऐं ह्रीं क्लीं चामुंडा विच्चे नमो नमः। आपकी दीदी आप दो भाई बुरा भाई 4 भाग कर दो डिशो थाली છે જો સ્પીકરની પાછળ પડી હવે તાપના બધા પઠારા તાપના હિસાબે ચક્કલીઓ જઈ કાબો જઈ હવે આપણે તો બધું આપો તરી વાર 50 बोले द्वारिकाधीश की सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। प्रभुनंद कुमारों में स्वामी वृषभानुजा कृतार्थोहम कृतार्थोहम न संशय। અહીંયા કંઈ બોલવાનું હોતું નથી કારણ કે તમે બધાય આ લગભગ 15-16 દિવસથી ચાલી અને સાથે ભગવાનને લઈને આવ્યા છો તો એનાથી કોઈ ભાગ્યશાળી બીજું હોતું નથી। હજારો જન્મોના જ્યારે પુણ્ય એકત્રિત થાય ત્યારે માણસને એકવાર ધજાજી ચડાવવાનો અવસર મળે આવું શાસ્ત્ર કહે છે। પણ તમે તો ચરોડાવાળા એટલા ભાગ્યશાળી છો કે દર વર્ષે ભગવાનને લઈ અને ધજાજી ચડાવવા માટે આવો છો। તુલસીદાસજી રામાયણમાં એમ કે ભાગ્ય બિન નર પાવક નાહી, જેના ભાગ્યમાં ન હોય એને ક્યારેય આવો અવસર મળતો નથી। અને બીજી એક વાત એવું કે ઘરની અંદર એક વ્યક્તિ જ્યારે સજ્જન હોય ને તો એ આખા પરિવારને તારી દે। તમારા ઘરની પુત્ર વધુ હોય અથવા તો તમારા ઘરે એક દીકરીનો જન્મ થાય અથવા તો તમારા ઘરે કોઈ એવું એક પાત્ર હોય કે જે આખા કુળને તારી દે। હું એ વખાણ કરવા માટે નથી આવ્યો પણ જ્યારે 2 વર્ષ પહેલા ચરોડામાં કથા કરી ત્યારે હર્ષાબેન મને એવું કહેતા કે લાલભાઈ આજ સુધી ક્યારે ભગવાનનું નામ નહોતા લેતા હે એ બસ મારું કામ અને ઘરથી કામ ને કામથી ઘર। પણ જ્યારે લગ્ન કરીને આવ્યા અને પછી બેને ધીમે ધીમે સ્વાધ્યાય ચાલુ કર્યું એટલે ગાડીમાં બેસીને એને ત્યાં સ્વાધ્યાય ચાલતું હોય ત્યાં લઈ જાય, પૂરું થાય એટલે પાછા લઈ આવી ઘરે મૂકી દે। આમ કરતા કરતા એ સ્વાધ્યાયમાં બેસવાનું ચાલુ કર્યું, ધીરે ધીરે ભગવાનમાં વિશ્વાસ કરવાનું ચાલુ કર્યો અને આજે એ સતત દ્વારકાધીશનું સ્મરણ કરી અને આખા ગામને આ દ્વારકાધીશ તરફ જે લઈ આવ્યા છે એવું એકાદું પાત્ર જો મળી જાય ને તો જિંદગીનો બેડો પાર થઈ જાય સાહેબ। એટલે આ શ્રેય આપણે કોઈને દેવાનું નથી પણ આજે તમે જે બધાય આવો છો, યજમાન બનો છો, દર વર્ષનો ખર્ચો આપો છો, પણ આ બધોય શ્રેય અહીં હર્ષાબેનને જાય છે। તો 2 હાથથી નહીં આમ તાળી પાડી અને ખરેખરીને વધાવો અને એવા આશીર્વાદ આપીએ આપણે એના એવા આશીર્વાદ આપીએ। ભગવાન એમ કહે કે એકવાર માગી તો ન મળે। એક માણસ કદાચ બૂમો બૂમ કરતો હોય તો ઓલું પાછી વાળું જોવે નહીં, સાંભળે નહીં, પણ એટલા બધાનો જ્યારે અવાજ ભેગો થાય ને તો દ્વારકાધીશને ચરોડા આવવું પડે। એટલે આપણે બધાય મળે અને એના આશીર્વાદ આપવાના છે કે આમના યાત્રા કરાવતા રહે, તમે બધાય ભેગા મળી એક પરિવાર બની અને બસ આવું સત્કાર્ય કરો। કારણ કે કળિયુગમાં કલૌ કેશવ કીર્તના હવન હોમ કરવાથી કે 5-5 કલાક ભક્તિમાં બેહી જવાથી નથી મળતા, પણ કીર્તન કરશો ને તો જ આ દ્વારકાધીશ તમને મળશે। અને આવું તમે કીર્તન કરો છો ને એટલે તમને આ દર વર્ષે અવસર મળે છે। વધારે કઈ વાત તો આપણે કરવી નથી કારણ કે તમે બધા જાણો છો અને એટલા બધા ભાગ્યશાળી છો ને એટલા બધા ભગવાનમય છો, પણ બસ એક જ કે આપણો સનાતન ધર્મને ફોલો કરજો। સનાતન ધર્મ સિવાય આપણો કંઈ ઉદ્ધાર નથી। આપણે બીજા ધર્મનું ક્યારેય નીચું બોલવું નથી અને આપણા ધર્મને ક્યારેય નીચે પડવા દેવો નથી। બસ આ એક વસ્તુ યાદ રાખજો। હજારો વર્ષોથી આપણે જોઈએ છીએ કે ઓલી સરકાર આવી, ઓલા રાજ્યથી આવ્યા, આ મંદિર તોડી નાખ્યું, આ મંદિર તોડ્યું, આવી રીતે જો ભેગા થઈને અવાજ ઉપાડ્યો હોત ને આપણે ત્યારે તો ક્યારેય આવા મંદિરો આપણા તોડ્યા હોત નહીં। પણ કહેવત છે કે સમજ્યા ત્યાંથી સમજ્યા ત્યાંથી બસ આપણે આપણા ઈષ્ટદેવને
આપણા ભગવાનને, આપણા મા બાપને અને આપણા સનાતન ધર્મને ખાલી આપણે ફોલો કરવાનો છે. જ્યાં સુધી આપણે આપણા ધર્મને ફોલો નહીં કરીએ ત્યાં સુધી આપણા ઉપર આવા આક્રમણો થતા રહેશે. એટલે બોલીએ સનાતન ધર્મ કી જય, ભારત માતા કી જય. નહીં બોલો ત્યાં સુધી હું બોલતો રહે, કારણ કે હું કઈ ખાઈતો નથી, પ્રેમમાં બેહીને આવ્યો છું હોતા હોતા. તમે બધા હાલીને આવ્યા છો. બોલીએ સનાતન ધર્મ કી જય, દ્વારિકાધીશ કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. या देवी सर्वभूतेषु विष्णुमायते शक्तिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु विष्णुमायते शक्तिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु नित्यरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु तुम्हारी नारी लड़क मोर का
હર્યું એ બે જ ઓલી સ્કૂટી હારી છે બાઈક સવારે નાચવામાં જવી આડી કાઢવા વાળો વચમાં કોઈ ગાંઠ મારે કાચ બંધ કર ને બંધ થોડું કરાય કે એ જ કરું છું તમારી સ્ફૂર્તિને સાથ લેવાનો
ऊंचा है भवन, ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी। चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। इसे कमाना पड़ता है। मेरी माँ के बराबर कोई चल। नहीं, मेरी माँ के बराबर कोई नहीं। जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू। जब न होगा तेरा चल, नैना मेरे होंगे जल थल, जाएंगे कहाँ फिर मेरे आंसू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा। सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में उजाला। क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया, तूने 10 भुजाओं से संभाला। खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी ही मेहर है मेहर वाली। ममता से तेरी बढ़ के मैया, मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मैं पुलिस ऑफिसर बन गया, तुम्हारा सपना पूरा हो गया। कोई नहीं, मेरी माँ के बराबर कोई